નમસ્કાર, હું છું આપની સાથે નિધિ. મુંબઈમાં રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે આપેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી હવે ત્યારબાદ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ વિરોધ દર્શાવ્યો હતો. જાહેરમાં આ નિવેદનને તેમને વખોડી કાઢ્યું હતું. રાજકોટમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપી અને તેમને રાહુલ ગાંધીના નામ લીધા વગર જ તેમને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમને કહ્યું હતું કે આપણે ત્યાં જગદંબા છે, 9 દિવસ ઉપાસનાનો પર્વ ઉજવવામાં આવે છે, પણ હમણાં ખબર નહીં તેમને શક્તિ સાથે વાંધો પડ્યો હોય એવું લાગે છે. વધુમાં શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ તે આપણે આગળ સાંભળીએ વિડીયોમાં. બાળ ભગવાન ક્યાંય નથી, મહિલા ભગવાન ક્યાંય નથી. આ આપણા દેશમાં જ છે, ભારતીય સંસ્કૃતિમાં છે. અહીંયા સનાતન ધર્મનો ઉલ્લેખ થતો હતો, એ સિવાય ક્યાંય છે નહીં. બાળ ભગવાન ક્યાંય ન હોય, મહિલા ભગવાન ક્યાંય ન હોય. આપણે અહીંયા જગદંબાઓ હોય. 9 દી એની આખી ઉપાસનાનું પર્વ આપણે ત્યાં હાલે. અને હમણાં તો શક્તિ સામે વાંધો પીડ્યો છે. સમજ્યા વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજે. ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું તો એની શક્તિ પકડી, એની સામે થયો છે. એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં. આ દેશ એવાના ભરોસે છે નહીં, વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં. આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું તેની તારીખ નથી રામાયણમાં. કથાથી આપણે જાણી છીએ સીતાનું હરણ કર્યું હતું. એ તારીખ હજી કોઈ જાણતું નથી, પણ જે દીનું હરણ કર્યું તે દીના પૂતળા બાળે હજી બંધ નથી થયો આ દેશ. આ દેશ ભૂલતો જ નથી. અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી. એમાંથી પરંપરાઓ નીપજે છે.